ખેડાથી સમાચાર કપડવંજમાં સરદાર પટેલ વિદ્યાલયના ગુંડા આચાર્ય સામે કાર્યવાહી। ગુંડા આચાર્ય હરેશ પટેલની પોલીસે અટકાયત કરી છે। ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે। ટ્યુશન કરતા ઝડપાયેલા ગુંડા હરેશ પટેલે નફટાઈ કરી હતી। એબીપી અસ્મિતાના સંવાદદાતા જલ્પેશ પટેલ ઉપર હુમલો કર્યો હતો। પાપને છુપાવવા હરેશ પટેલે એબીપી અસ્મિતાના સંવાદદાતાનો મોબાઈલ તોડી નાખ્યો। નફટ આચાર્ય હરેશ પટેલે જલ્પેશ પટેલને મારી નાખવાની પણ ધમકી આપી હતી। नियम मुजब ट्यूशन न करी सके कोई शिक्षक, जो कि हरेश पटेल ट्यूशन करता झड़पाया था। ना हूँ मंडल नो प्रमुख छू कपड़वंज दाणा हाईस्कूल ना मंडल नो प्रमुख छू। તમારે મીડિયા બોલાવે બોલે પણ મીડિયા વાળાએ પોતાની કોઈ પણ ની પ્રીમાઇસિસ માં પહેલા પરમિશન તો માંગવી પડે ને। ખોટું કરતા હોય તો તમારું શું નામ છે? જલ્પેશ પટેલ। કઈથી આવો છો? હું ડાકોર થી। અચ્છા, તમને કારબાર છે તમારું? મારો લોગો આઈડી લોગો હતો જ। કોને છે? ગાડી બોલો બોલો તમે ગાડી મૂકીને તમે નીકળો એટલે ના ના ગાડી નહીં એ વખતે હું સ્કૂલ માં જ હતો, ટેબલ પર હતો। તમે સ્કૂલમાં નુકસાન કરી જાવ એ બધું ચાલે છે? કયું નુકસાન કર્યું બતાવું છું તમને। હા હા કઈ વાંધો નહીં। સ્કૂલમાં તોડ નુકસાન મૂકવાના ધંધા બંધ કરી અને સાચી માહિતીઓ રિપોર્ટરો આપો। બરોબર। મહેરબાની કરો, તમારા ઉપર પ્રજા પૂરેપૂરો વિશ્વાસ રાખે છે। તોડ મૂકવા પણ સીસીટીવી છે ને તમારે? સીસીટીવી છે ને? વિશ્વાસઘાત મત કરો। સીસીટીવી છે ને હું તમારે? ઓળખું છું બધાને। સીસીટીવી છે ને તમારે? બરાબર। આપણે હું મીડિયામાં કહું છું કે મીડિયાના ઘણા બધા લોકો બધી જ જગ્યાઓ ઉપર તોડ મૂકવાના પહેલા ધંધા કરે। એ નહીં, સીસીટીવી છે ને તમારે ત્યાં? સાચી માહિતી કેમ નથી આપતા? તમારે ત્યાં સીસીટીવી છે ને? સીસીટીવી બધું જ હશે। હા બસ તો વાંધો તો નહીં। પછી હવે તમે જે આક્ષેપ કર્યો છે ને કે મેં નુકસાન કર્યું એ સીસીટીવી બતાવી દેજો સાહેબ। એની પ્રીમાઇસિસ નક્કી કરેલી છે તમારી આ છે તમારું ખેડા જિલ્લો તમારે બતાવવું પડે પહેલા। આણંદ અંદર કોઈ પણ પ્રીમાઇસિસમાં જતા પહેલા હું પ્રેસ રિપોર્ટર છું એવું કહેવું પડે અને મારે માહિતી જોઈએ છે એવું કહેવું પડે। એવું તો મોટા કે ગમે તેમ ઘૂસી જઈએ એમ ગમે તેનું। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, જે આચાર્ય તમારો મોબાઈલ ફોન તોડ્યો અને મારી નાખવાની ધમકી આપી, એની સામે તો હવે કાર્યવાહી થઈ જ રહી છે, પણ હવે આ આચાર્યને બચાવવા માટે કોણ કોણ મેદાનમાં આવ્યું છે? ચોક્કસથી ધોની આચાર્યને બચાવવા માટે હવે મેદાને ઉતર્યા છે તેમના જ શાળાના સંચાલકો। કહી શકાય કે એક તો ખોટી કરતૂત કરી આચાર્યએ ને આચાર્યની કરતૂતને ક્યાંક ને ક્યાંક છુપાવવા માટે જે રીતના અત્યારે જે શાળા સંચાલક છે પ્રમુખ તે હવે વારે આવ્યા છે। જે રીતના પોલીસ સ્ટેશનમાં આચાર્યને લાવવામાં આવ્યો, પોલીસે તેની અટકાયત કરી, કાયદેસરની કાર્યવાહી કરી, ત્યારે હવે બચાવવા માટે આ શાળા સંચાલકો દોડી આવ્યા છે। એક તો જે રીતના ના કરી શકાય તો પણ ટ્યુશન ક્લાસ કરતા હતા, નોકરી કરતા હતા, તદ ઉપરાંત આ જે શાળા સંચાલકો છે હવે ક્યાંક ને ક્યાંક તેને બચાવે છે। એટલે કહી શકાય કે ચોક્કસથી શાળા સંચાલકોની મિલીભગતથી આ સમગ્ર ટ્યુશન ક્લાસ હતા તે ચાલતા હતા। જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગે હવે આચાર્ય સામે તો કાયદેસરની કાર્યવાહી જે રીતની થતી હશે તેની ખાતરી આપી છે, પણ શાળા સંચાલકો સામે હવે કેવી ખાતરી આપશે તે પણ એક મહત્વની બાબત છે। કારણ કે શાળા સંચાલકો જ ક્યાંક ને ક્યાંક આ આચાર્યને છાવરતા હોય। આચાર્ય તો ના કહી શકાય, કારણ કે જે રીતનું વર્તન કર્યું છે ધ્વનિ એક ગુંડો કહી શકાય, જે શિક્ષક। જી જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।